હું સરપંચ રાડ્યું પાડો પેટમાં દુખે તો મારે આખા ગામનું ખાઈ ગયો એટલે પેટમાં તો દુખે જ ને બરોબર જ ક્યાં કાંઈ નહીં આમ થોડો ખરો તો ઝાડા થઈ ગયું એવું લાગે છે તો દવાખાને જાવું મોટરસાયકલ માં નહીં દે કો તો રો ડોક્ટર ને અહીં બોલાવું તો બોલા હાલો આવો ડોક્ટર સાહેબ જોવો ને અમને શું થઈ ગયું 5 મિનિટ વેલો ફોન કર્યો હોત ને તો અમને બચી ગયો કે હવે પૂરું થઈ અરે બાપ રે મરી નઈ જો જીવું છું ના ના જીવે જીવે આ સરપંચ મજા ખાઈ વધારે ગયેલા હો શું ખાઈ ગયા આ ખાવામાં તો બાથરૂમ હતા ને ખાઈ ગયા હો એટલે આ મજા રોડ હતો ને ખાઈ ગયા ગરીબ માણસો ના ઘર હોતા ના ખાઈ ગયા હે સરપંચ કેટલા ટાઈમ થી સરપંચ છે સરપંચ 10 વર્ષથી તો હશે એટલે જ મેં તો ભેંસ જેવો છે ખાઈ ખાઈ આ બધું તે ક્યારે ખાઈ ગયા એ તો ઓલા હાર હાટે રિયાણી થી તારે તને ને તો હાર કરી દીધો 2.5 તોલાનો એ વખતે ખવાઈ ગયા ગરીબ ના ઘર તમને કોને હાર લઈ દેવાનું કીધું તું મોંઘી મારીને તું હાર હાટે તો રેન ભાગી હતી ઓલી 5,000 ની તું હાડિયો પહેરેસ ને એ ગામના બુઢા પેન્શન ના પૈસા ની તું પહેરેસ જોન ડોક્ટર સાહેબ કે સરપંચ નો ઈલાજ થાય એવો કે અને જે ખાધું ને એ ઓઝરીની જગ્યાએ બધું કિડની સડી ગયું સિમેન્ટ ની ઠેલીઓ રહે ને આમ રગુમાં ધોડે જાય બધી ઊંધી આલી એટલા લીક થાય છે આને ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન કરવું પડશે બોલો શું કરું જીવી જતા કરી નાખો ઓપરેશન તેમ કેતા હોય કરી નાખ્યું ઓપરેશન નું કરીને તું એ આ બગાડ્યું ને તું સાફ કરે આલું મારે દવાખાને થી બધી વસ્તુ લેતો ઓપરેશન સરપંચ સાહેબ ભૂંજાતા ને ડોક્ટર સાહેબ આવતા દેશે બહુ સારા માણસ છે અને કેટલા એમને ઓપરેશન કર્યા છે અને ઓપરેશન કોઈ ફેલ જ નથી ગયા અને હમણાં આપણા ગામમાં એમને 2 ડિલિવરી કરાવી અને આવતા દેશે તો પણ જાને કેટલીક વાર છે હવે બહુ દુખ હે પેટમાં તો જો ને આગળ તો હું ગયો કા થોડુંક ઝાડા જેવું વધતું જાય છે જે માણસને શેરણું થઈ ગયું હોય એનું ઓપરેશન કી રીતના કરવું એટલે મેં ખોટું પડ્યું લાગે જે માણસને અંગાણું થઈ ગયું હોય એનું ઓપરેશન કી રીતના કરવું એટલે મેં આ ખોટું પડ્યું જે માણસને ઝાડા થઈ ગયા હોય એનું ઓપરેશન કી રીતના કરવું હા હવે આવ્યું બે જોડ હાથ ડિસ્પોઝેબલ ગ્લોવ્સ ની એટલે કે એકવાર વાપરીને ફેંકી દઈ શકાય 2 ચોખ્ખા નરમ કપડા અથવા કાગળના ટુકડાની અને વાપરીને ફેંકી દઈ શકાય તેવી પ્લાસ્ટિકની કોથળીની અને કચરાની ટોપલીની જૂનું ડ્રેસિંગ કાઢો હાલો ને ડોક્ટર સરપંચ ને વધતું જાય ક્યારે ઓપરેશન કરવાનું તું જા સરપંચ સાહેબ ને આપણા દવાખાને લેતો આય એમનું ઓપરેશન આપણા દવાખાને જ કર્યું જા આપણે ઓલું ઉકોડા પાસે દવાખાનું રહ્યું અહીંયા જ જા આયા ડોક્ટર સાહેબ આ ક્યાં દવાખાનું છે તમે ક્યાં આગળ ઓપરેશન કરશો એટલે આ મરીઝ ને હને કઈ આ ગેસ થઈ ગયો હે આ ખુલ્લું વાતાવરણ એને મળે ને તો આને હને શરીરમાં બહુ રોગ નો થાય આમ તંદુરસ્ત રહે હાથ ધોરે તો લેતા બધા સેટ વધાવ આ માથામાં ફોન નાખા 1 સેકન્ડ એટલે કે એકવાર પાણીને ફેંકી દેવાય પાગલ હૈ ક્યા હું છું ડોક્ટર સાહેબ એટલે આ યુટ્યુબ માં જોઈને ઓપરેશન કરતો હતો
પણ એક ભાગ જ હતો, બીજો ભાગ નો આવ્યો. એમાં ટાંકા એક જ લેવાનું ખાલી બાકી રહ્યા. એમાં તો આ પૂરું થઈ ગયું. લાકડા ભેગા કરો થાય, બીજો ભાગ હોત તો થઈ.